બાળપણનો યાદ આવ્યો સાહેબ, એનું ઋણ આપણે કોઈ દી નહીં ચૂકવી શકીએ. આજે આવા મંદિરો બનાવ્યા છે ને આપણે અહીં સુધી ફુગાડીને આપણી સભ્યતાને, એની પાછળ કંઈક માથા રેડા રોડાવાના છે કે આજ પણ આપણે મંદિરો ભલે કદાચ 1 વાર 2 વાર 3 વાર 10 વાર 15 વાર ને 17 વાર સુધી જવા દેતો હોય દુશ્મનને, પણ 17મી વાર જયારે હાથમાં આવી ડાલા મથાને જેની આંખમાં લોટાના આંકડું હાથ જેને કહેવાય શરીરમાં જડાને લોટાના હળિયા જયારે નાખવામાં આવ્યા અને હાવજને જેથી ગજનીમાં લઈ ગયા તેથી ભૂખ્યો હાવજ જેમ પિંજરામાં પૂર્યો હોય એમ અમારો પૃથ્વીરાજ સોહાણ દણકો મારતો હતો જેલમાં. આ હા હા. અને ચંદબરદા ઈ પણ હાવજો એને એમ કીધું ન્યા જઈ અને વાત ન્યા જઈને એમ કીધું શબ્દવેદી બાણ ભારતની ધરતીમાં મહાપુરુષો એવા થઈ જાય શબ્દવેદી બાણ મારે तो कि ये सब सुनी सुनाई बातें हैं, काल्पनिक बातें हैं, ऐसा अभी नहीं हो सकता है, वो पुरानी बातें हैं. गौरी एम कीधु पुरानी बातें नहीं अभी हो सकता है हैं कि हाँ कि तुम्हारे भारत से ढूंढ के लाओ और दिखाओ कि भारत સુધી ધક્કો ખાવાની જરૂર નથી બાદશાહ. અમારો હાવજ પૃથ્વીરાજ ચૌહાણ જે હાકડું બાંધી છે ને આ હા 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 ધરા શીશ તો ધરે મરે પણ ખેદ ને મૂકે ભાગે નહીં સો લરે સુરબદ કદી ની ચૂકે નિરાધાર को देख दिए आधार नाफ बल अड़ग बचन ऊंचा स्नेह में करे नहीं छल पर त्रिया संग बैठे नहीं अन धरत ज्ञान नवदूत को कवि समझ वैद पीगल कहे कि यही धर्म रजपूत को जिनको खायो अन्न बिगाड़त ना कब उनको जिनको सिर उपकार आप दिए बदलो उनको दयावंत दातार करण सम्मा कवियन को जिन सिर बिना जाही को धर लड़े अन डरे न जम के दूत को के वो सूरदास उसको तो आंख भी नहीं है, वो क्या वो तो पागल हो गया है कि एक बार मौको आप तो खबर पड़े अन शायद વધારે નથી કેતો. સાંભળજો છોકરા બેહી જાઓ, ઘડી બેહી જાઓ, છોકરાઓ બેહી જાઓ. છોકરા અટાણે જાયલા નથી રહેતા, હાવ કેટલા સુખી છે. રાજભા માનતા ના છે ને એ કદી નથી માનતા. હા સાચી વાત છે. ઈ છે ને સુખી છે છોકરા. આપણે આવડા આવતા તો ક્યાં આવા રૂપિયા જોવાય ન મળતા અને અટાણે જો રૂપિયા ઢગલા થાય એટલે રેવાતું નથી. આ તો શિક્ષકોને ખરેખર વંદન કરવા પડે કે આને હાસવે બધાયનો કેમ હાસવતા છે. જો 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 આમ બહબહાટી બોલાવે. હવે એને પ્રોગ્રામ ને શું લેવા દેવા. ઈ ધજા ને થાંભલે સડે કાળો જભો બહુ સારો સારો લે. વાહ 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 છોકરો વાહ. કરવા દો એને, મોજ કરવા દો એને, હજી વાર છે. ઈ થાંભલે ઈ સારું કહેવાય, એના મમ્મી ને વંદન છે. થાંભલે સડવા દો. અમુક મમ્મીઓ તો એવી હોય પડી જાય અરે સડવા દો એને. હાવ પોચું પોચું થઈ જાય. હું તો બેનું ને કહું છોકરાને ઉભા વાહના ધબા મારો, લીમડે સડાવો, ત્યાંથી પછાડો તો કઈક મજબૂત થાય. નગર મોકલવો ક્યાં એને, રોતો રોતો પાછો આવે. અને જેના મા બાપે ધબા માર્યા હોય ને છોકરાઓને, એની દુનિયામાં કોઈ મારી ન શકે. એ જાહેરમાં કહું છું ભલામણ, કોઈની માર ખાઈ ન આવે. હા એ તો હા હકીકત વાત છે. એટલે એને મોજ કરવા દેજો, કઈ વાંધો નહીં. એને ના એને કરવા દો મોજ. ઈ પણ મોજમાં છે. હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે, મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ભીતર ખોજ કરી લે. વાહ વાહ મજા કરે છે. બરોબર, બહુ સરસ. બહુ એવો આપણે પારેટી બેની દૂધની તર જામે એવો ડાયરો જામ્યો હો સિયારે બાજુ હાવ. પણ સાંભળજો થોડીક વારે આ યાદી એટલા માટે છબીલા હનુમાન રાજી થાય. આપણા દેવ પણ એવા છે, ક્રાંતિને માને છે. ક્રાંતિ વગર કોઈ દી શાંતિ હોય જ નહીં, નક્કી કરી લેજો. હા પેલા ક્રાંતિ વાયડાઈ નહીં, વાયડી મેં ક્રાંતિ ઘણો ફેર છે. બેન ભેગા ન કરી દેવા. વાયડાઈ કોને કહેવાય એનો દાખલો આપો. એક માણસ એક વેપારીની દુકાનને ઓટે જઈને ટિફિન ખાય. બોલો, બપોરે જાય કાયમ ટિફિન ઘરેથી લેતો જાય. ઓને વેપારીને કરિયાણાનો વેપારી એને દુકાને જઈને ટિફિન ખાઈને પાછું ઉયો આવે ટિફિન બાંધીને. બોલો વેપારી કે તને ક્યાંય જગ્યા નથી મળતી, મારી દુકાનને ઓટે આવી ટિફિન ખાવા આવે કાયમ. એ ઓલા શું કીધું ખબર? ઈ કે તને ખબર પડે કે તું ઉધાર નથી દેતો, તું ભૂખ્યો નથી મરી જતો. એને દેખાડવા ત્યાં ખાવા જતો. બોલો આને વાયડાઈ કહેવાય.
એની વાત નથી, પણ મારે ઈ કેવું છે કે ચંદ્રબરદાએ કીધું કે એકવાર મારા હાવજને છોડ તો તને ખબર પડે ભારત વર્ષના ક્ષત્રિયોની તાકાત શું છે ઈ તને ખબર પડે, એના બાણની તાકાત શું છે ઈ તને ખબર પડે. અને સાહેબ આખો તખતો ગોઠવાણો, હાથ તવા ગોઠવાણા લોખંડના, ઉષા સિંહાસનની માથે બાદશાહ બેઠો, અકરેઠાટ મેદની જોવા માટે આવેલી. આમ સામે બાદશાહની થોડોક સાઈડમાં એક બાજુ આમ તવા ગોઠવવામાં આવ્યા, એક પછી એક. અને પછી કીધું કે હવે શબ્દવેદી બાણ તો ઈ કેવી રીતે, તો કે હું દુઓ બોલું, કવિતા બોલું, અને ઈ શબ્દો ઉપર છે ઈ તવાને વિધી નાખશે. અને ટૂંકમાં વાત કરી દો, આખી ગોઠવણ થઈ અને હાથમાં બાણ આપ્યું ભાઈ પૃથ્વીરાજને. આંખું નહોતી હો ડાલા મથાને, ઠાણા ખાકડું થતી આવે, અને હાથમાં બાણ લીધું, પણચને ખેંચી ધાણા જેથી ધણેનાટી કરી અને મહાદેવને યાદ કર્યો. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ પાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગૌરી ગર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે નમસ્તે. હે ભગવતી માને યાદ કરી. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત में शेष भरनी, नमो राज का रंग पे शत्रुधनी मां. आय चंद्रबरदाय, आय बारोट निशान दे. અને એને કીધું હે પૃથ્વીરાજ, હે ચૌહાણ, છેલ્લી પહેલી વાર તારા હાથમાં બાણ છે હો. હે કે અત્યારે તારા હાથમાં બાણ છે. यही बाण चौहान करण श्री अर्जुन के पो, यही बाण चौहान शंकर त्रिपुरासुर संजो, यही बाण चौहान लक्ष्मण कर ब्रह्मर वेजो, यही बाण चौहान राम रावण थप्पो, 100 बाण गाज तोकर चजो, चंद बिरज सज्जो तवे, सोहान रान संभर धणी मज चुके मोटे तवे. હવે ચૂકતો નહીં. અને તેથી એટલું કીધું કવિરાજ, એકવાર નિશાન દે અને બાદશાહને જીવતો રહેવા દઉં તો રાજપૂતાણીનો દીકરો ન કહેવા ભલા માણસ. એકવાર નિશાન દે. 4 બાંસ 120 ગજ 8 અંગુલ પ્રમાણ, તા પર જો સુલતાન હે મત ચૂકે ચૌહાણ. આ ભારતને મોટિવેશન આપી શકે. અને આને વાંચ્યો બધાને તમને ખબર પડે ભારતનો યુવાન કેવો હોય. હા, આ તો દીકરી મેને પૂછા કેમ છે, બધું બરાબર છે, તું હરખો રે. ગીતમાં વાંધો નથી, બહુ સારું ગીત છે, સાંભળો, મનોરંજન આનંદ કરો. પણ જે નીકળી પે સૈયારા કુટુંબમાં રહેતા હોય એને જ આ ગવાય. હૈયારા રહેતા હોય ને મા બાપે નોખા હોય, ઘણા જ પત્નીથી નોખા હોય. બોલો, એકચ્યુઅલી હમણાં અમારે નોખું રહેવું પડે છે. અરે તાર તો પછી છૂટા પડી જાવ. આ નોખું રહેવું પડે ને આ બધું શું? હા એવું છે, એની વાત નથી. પણ ઈ સાહેબ હાથમાં બાણ લીધું, નિશાન આપ્યું, ધાણા દુશ્મનની ધરતીમાં ને કાડા ભૂપ કરતો સિંહાસન હોતો જ્યારે નાખ્યો ને ગોરીને, તેથી ચંદ્રબરદા એમ કેતો તો શાબાશ ભારતના યુવાન, શાબાશ તારી જનેતાને, ધન્ય છે ધન્ય છે. અને બે મિત્રોએ હામા જેને કહેવાય સારીઓના કટારોના ઘા કરીને ટોળિયામાંથી પ્રાણ દુશ્મનની ધરતીમાં છોડ્યા છે. અને એકવાર શેરસિંહ રાણાને જોરદાર તાળીઓથી આપણે વધાવી જ્ઞાથી એના હસ્તી લેવા માટે. આવા યુવાનોની આપણે જરૂર છે. હા, આમાં કોઈ જ્ઞાતિ જાતિ ન કરતા, કોઈ પણ જ્ઞાતિનો યુવાન રાષ્ટ્ર માટે કઈ કરતો એની હારે ઉભા રહેજો કે આ મારી જ્ઞાતિનો છે ને આ મારે નથી, ને એમાં જ આપણે બહુ થાપ ખાઈ ગયા છે. હા, ઈ નો થાય એટલા માટે હું આ વાત કરું છું. અને ઈ તમે જયારે ભૂલીને રાષ્ટ્રને પ્રેમ કરશો અને ધર્મને બચાવવા નીકળશો ને, ત્યારે છબીલા હનુમાન તમારે કોઈ દી તમારી આબરૂ ઇજ્જત જવા દે તો અંજનીનો જાયો હનુમાનને પૂજો ન પૂજો ભલા માણસ. હા, એ વાતો આપણું સાહિત્ય છે, આપણને ભરી દે. માવડીઓ અહીં બેઠા એને હું પગે લાગીને કાયમના માટે કહું છું કે હારી 2 વાર્તાઓ અઠવાડિયે બાળકને સંભળાવજો. રામાયણ, મહાભારત, ત્યાં આપણી લોક વાર્તાઓ એવી છે અદભુત. હા, અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં. ઈ જરાય દુખી નથી. સિરિયલો એ ધૂળ કાઢી નાખ્યું છે. હા, હું વહુ ને કેમ કાવા દાવા કરવા વધારે બોલાય માફ કરજો, પણ સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી જ નથી ભલા માણસ. તોય એટલે આ માફ કરજો પણ નથી રહેવાતું એટલે બોલાઈ જાય. ફૂડ કાઢ નાખ્યું આપણું, હાવ કુટુંબનો પરિવારને વીખી સૂકી નાખ્યા, બધાને પૂરું કરી દીધું.
પણ આપણી પરંપરા તો કઈ હતી. એક બહુ સરસ વાત છે. એક માણસ ગામડે થી મુંબઈ જતો હતો અને એના મિત્રએ કીધું મારા હાટુ એક અરીસો હારામાં હારો લેતો આવજે ને. અરીસાનો શોખીન માણસ, મોઢું જોવાનો. એટલે ઓલો એના મિત્રે કીધું કે લેતો આવી છે, એમાં શું. એ પાછો આવ્યો, પેકિંગ આપ્યું, ઓલા ખોલ્યું ને પેકિંગ આપ્યું એટલે ખોલ્યું તો અંદર રામાયણ હતું, રામાયણ નું પુસ્તક રામાયણ. એટલે ઓલા એ કીધું કે બહુ સરસ રામાયણ ને વંદન કરું, પણ મેં તારે યાર અરીસો મંગાવ્યો તો આબલું આઈનો મને એમ શોખ હતો ને મુંબઈ હારો મળે, હવે તું અરીસો કેમ ન લઈ આવ્યો? તો કે અરીસાને તારે શું કરવું હતું? કે મોઢું જોવા માટે. કે અરીસામાં ખાલી તારું મોઢું દેખાત, આ રામાયણ વાંચીએ તારું આખું જીવન દેખાય. ભલા માણસ કે તું શું કરી રહ્યો છે, એટલા માટે રામાયણ લઈ આવું છું. તને જેથી એમ થાય કે મારી પાસે બધું છે, સત્તા છે, પૈસો છે, બળ છે, ગ્રુપ છે, હું ગમે એને હેરાન કરી શકું એમ થાય ને, તેથી રાવણ ને વાંચી લેજે. એવડો મોટો જેને કહેવાય ધ્રુજતા હતા, ઇન્દ્રાસન ધ્રુજવા માંડે, ઇન્દ્ર મંડે ધ્રુજવા, ન્યા જાય તો પાતાળમાં જાય તો ન્યાના બધા ધ્રુજવા માંડે, ધરતી માથે લટાર મારે તો રાજાઓ ધ્રુજવા માંડે. ઈ રાવણ છે એક દી લંકાના યુદ્ધના મેદાનમાં મોઢા ભરો પીડ્યો તો અને મોઢામાં ખોબો એક ધૂળ કરી ગઈ હતી. ભલા માણસ ખબર પડે કે રાવણ જેવાની આવી દશા થાય. અને કોઈ બેન દીકરીને એમ થાય મને થોડું દુઃખ છે તો જાનકીજીને વાંચી લે. દુઃખ કોને કહેવાય એ ખબર પડે. કોઈ ભાઈના ભાગલા પીડા હોય અને એમ લાગે કે આ ભાઈ કેમ વધારે લઈ ગયો, મારે થોડુંક ઓછું આવ્યું, એવું થાય ને. ભાગમાં મારે ઓછી વસ્તુ આવી, આ વધારે પ્રોપર્ટી લઈ ગયો. તેથી ભરતને વાંચી લેવો કે 14 વર્ષ નંદીગ્રામમાં ખાડો કરીને રહું, બાકી અયોધ્યાની ગાદી મને ખપે નહીં. ભલા માણસ દશરથનો દરબાર જેની ઈંદર પણ આશા કરે, પણ ભાઈઓ વિનાનું ભેકાર કડવું ભરતને કાગડા. એ વાંચી લેજે તો તને ખબર પડે. આના ઉપર તો ઘણું બોલી શકાય, પણ કહેવાનો અર્થ મારો એટલો છે, ભારતનો યુવાન કેવો હોય. રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, એ વસ્તુ તો છે જ, પણ ખાલી બે યુવાન તરીકે જુઓ તમે રામ લક્ષ્મણને. 22 વર્ષના બે યુવાન, 22-24 વર્ષના, બરોબર, બે યુવાન જેની પત્નીની દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં કાંઈ, ઈ રાવણ હરણ કરી જાય. તેથી રામે રાડ્યું નહોતી ને કે અરે અયોધ્યાથી જટ સેના મોકલો, મારી પત્નીને લઈ ગયા. નગર બે ભાઈ જંગલમાં એકલા ને, આવા અઘોર જંગલમાં અમે શું કરીએ? તો ભરત સેના નો મોકલે. અયોધ્યાની સેના કેવી હતી? નો મોકલે. પણ નહીં, અયોધ્યામાં નો કીધું, હારિયામાં નો કીધું તમારી દીકરીને લઈ ગયા મદદ કરો. નહીં, બે ભાઈઓ અઘોર જંગલમાં રાક્ષસોની ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એક કોળીએ 3 ભુવનને ખાઈ જાય એવા રાક્ષસોની વચ્ચે બે ભાઈઓ, બે યુવાન ભારતના સાંભળજો. એને રીછને વાંદરા ભેળા કરી દરિયાના છાતી માથે પાળ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે જઈને કીધું કે રાવણ તું એક નહીં, તારા કુળમાંથી કોઈ સામો આવે ને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા ભલા માણસ આવી જા. હવે આ ભારતના યુવાનો હોય, જરાક દુઃખ પડે તો હવે મારું પૂરું થઈ ગયું, મરી જાવું. મરેલો જ છો તું, જન્મો જ ખોટું થયું છે એની વાત નહીં. પણ ભારત વર્ષના અદ્ભુત આપણા ઉજળા ઇતિહાસો છે, કલાકોની કલાકો સુધી થાય. ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ઈ ભગવાન રામે જયારે ધનુષનો ટંકાર કર્યો એનો અહીંયાથી સપાખરામાં વર્ણન કરવું હોય તો ગાટા હુકળ હઠીલા જોત ફેરણી ની સામે ગાજે ટાક તંદી દૂધોડા નદીથી ઘટા કીધું મને ફકુતી ઝડપ નદી ઉપાડે ભગોળ ભેડા નેડા પછી નામ ઘોડા ઉપાડે. દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે.
મેદાન માંથી જબ નોટી ફોજ સામે ભારે ભારે ભાજા સાહેબ મોગ લોટી ફોજ માંથી એકલો ઠાકીતો રાણો વાંચીતો એકતા મના મના અરે ધાણા ધાણા ગુરુ ચલ બંધ તમારી રતન પાપ આવા બધા છંદો કલાકો સુધી ગાઈ શકાય પણ આ બધાયને જેવી ગીતની રાહ છે આજે સમગ્ર ગુજરાત કે ભારતની વિશ્વમાં ક્યાંય પ્રોગ્રામ હોય ત્યાં માતાજીની દ્વારકાવાળાની કૃપાથી મારું આ ગીત ગવાય છે આપ બધા સાંભળ્યું હોય ગરબામાં ગવાય ડાયરામાં ગવાય બધે ગવાય છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો કેટલાક ને આવડે છે મારા એક કડી ગૌરવી છે અરે ગાવ બધા ચરણો પખાડે નિર્મળ જા ખળખળતા ને જો ઠાકર નો જાંગા પે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ભક્તિ ના ને જો ઠાકર નો જાંગા પે લહેરાય મારા દ્વારકાના ઠાકર ની વાત ના થાય
અલખ નિરંજન એવી જોગીરાની જમા તો રે અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન વાહ મીતા વાહ મીતા
તમારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ન સાંભળે ને ત્યાં સુધી ઘરમાં ઊંઘતી નથી બોલો એવરી ડે તાળીયાથી બતાવો એકવાર દીકરી દીકરી. લાવો અહીંયા વાહ 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 વાહ. આ દીકરી રહી અરે વાહ બેટા વાહ વાહ. અરે વોખો તો દુનિયાથી નોખો એનો ફોટો પાડ દે. મારા દ્વારકાના દેવની હા બેટા મારો વોખો તો દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. બાપો 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 આગનભાઈ આગનભાઈ ભગવાન અરે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 અરે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણછોડ માંગણ ચોર જય રણછોડ માંગણ ચોર કરો તમને જલ્દી દુનિયાનો દાતાર બનીને કેવળનો છોકરો. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. કાન આવો તો માખણ ના માટ છે